નમસ્કાર, હું મિથુન. ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. આજે છે ગુરુવાર અને 30 તારીખ, ત્યારે આજના દિવસમાં સવારથી લઈને રાત સુધીમાં ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે તે આપણે વિંડીના માધ્યમથી સમજીએ. ઉલ્લેખનીય બાબત એ છે કે હાલમાં તો શિયાળો ચાલી રહ્યો છે, પરંતુ જે પ્રકારનું વાતાવરણ સર્જાયું છે અને જે વાવાઝોડાના કારણે વાતાવરણ સર્જાયું છે ત્યારે આ અસર જોવા મળી રહી છે. ઉલ્લેખનીય બાબત એ પણ છે કે આગામી જે 3-4 દિવસ છે તેમાં વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આજે આપણે જોઈએ સવારથી લઈને રાત સુધીમાં કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે. તો સવારે 7 વાગ્યાથી આપણે જે આ અનુમાન વિંડી દ્વારા જે લગાવવામાં આવી રહ્યું છે ત્યારે આપણે જોઈએ તો આ તમામ જે વિસ્તારો છે આપને જોવા મળી રહ્યા છે. જે ઉના સાઈડ જે આ સિસ્ટમ આખી જોવા મળી રહી છે, અહીંયા વધુ વરસાદની શક્યતા છે. આ જેટલી પણ જગ્યાએ આ જે વરસાદની સિસ્ટમ જે જોવા મળી રહી છે ત્યાં તમામ જગ્યાએ વરસાદ વધુ આવશે. ઉનામાં વરસાદ જોવા મળી રહ્યો છે, સાથે જ જૂનાગઢ બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે. કચ્છ બાજુ થોડોક વરસાદ છે સવારના સમયે, ત્યારે અમદાવાદમાં પણ હળવા ઝાપટા પડી શકે છે. તો સુરત અને વલસાડમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે, એટલે કે દક્ષિણ ગુજરાત બાજુ પણ વરસાદ છે. તો ભાવનગર બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ આ જે વરસાદ છે તે વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે. પરંતુ આ જે સિસ્ટમ અહીંયા જોવા મળી રહી છે જેના કારણે આની અસર દક્ષિણ ગુજરાત બાજુ વધારે થશે. તો આગળ જતાં જો આપ મુંબઈ જવાનો વિચાર કરતા હો તો પાલઘર બાજુ પણ વરસાદ થઈ રહ્યો છે અને વરસાદ આજે સવારે 7 વાગ્યાની આસપાસ જે છે તે વરસાદ જોવા મળી રહ્યો છે. હવે આપણે જો વાત કરીએ તો આ દિવસ દરમિયાન બપોર સુધીમાં કેટલો વાતાવરણમાં ચેન્જ આવશે તેની વાત કરીએ. બપોરે 12 વાગ્યા સુધીમાં જે આ ચિત્ર જે છે તેમાં આટલો ફરક પડે છે, એટલે કે અહીંયા જે સિસ્ટમ સવારે 7 વાગ્યાની આસપાસ હતી તે હવે આગળ વધીને આ બાજુ જઈ રહી છે, એટલે કે ભાવનગરથી ઉનાના વચ્ચેનો જે સમગ્ર જે વિસ્તાર છે, જે અલગ અલગ ભાગો છે ત્યાં વરસાદ રહેશે અને પુષ્કળ વરસાદ રહેશે. કારણ કે આ જે સિસ્ટમ જે આખી જોવા મળી રહી છે, જે આખી જે લાલ કલરમાં જોવા મળી રહી છે, જેના કારણે પુષ્કળ વરસાદ રહેશે. જૂનાગઢ બાજુ પણ પુષ્કળ વરસાદ જોવા મળી રહ્યો છે, ઉના બાજુ પણ વરસાદ પુષ્કળ છે, સાથે જ જામનગર બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે અને દ્વારકા બાજુ પણ વરસાદ છે, થાનના આજુબાજુના વિસ્તારોમાં વરસાદ છે. તો સાથે જ આપણે જોઈએ તો અહીંયા અમદાવાદ, મહેસાણા બાજુ પણ વરસાદી ઝાપટા પડી શકે છે તેવું જોવા મળી રહ્યું છે. પાલનપુર બાજુ પણ વરસાદ છે. તો સાથે જ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના જે ભાગો છે ત્યાં પણ સુરત અને વલસાડમાં વરસાદ બપોરના સમયે જોવા મળી શકે છે. વડોદરાની આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં ક્યાંય વરસાદ જોવા મળી રહ્યો નથી. જો કદાચ ઝાપટા પડે તો, બાકી એટલો બધો વરસાદ જેટલો અહીંયા છે એટલો વડોદરા આજુબાજુના વિસ્તારોમાં વરસાદ નથી. હવે આપણે જોઈએ કે બપોરે 12 વાગ્યા બાદ સાંજ સુધીમાં કેટલું આજે વાતાવરણ બદલાય છે. ત્યારે જે અહીંયા સાંજ સુધીમાં જોઈએ તો સાંજ સુધીમાં 6 વાગ્યા સુધીમાં જે વાતાવરણ છે, જે અહીંયા સવારે 7 વાગે જે આ સિસ્ટમ હતી તે 12 વાગ્યા સુધીમાં અહીં સુધી આવી છે અને સાંજે 6 વાગ્યા સુધીમાં જે સિસ્ટમ છે તે જામનગર બાજુ જોવા મળી રહી છે. આપ અહીંથી જોશો કે દ્વારકા અને જામનગર બાજુ આજે સાંજે 6 વાગે પુષ્કળ વરસાદ પડશે તેવું જોવા મળી રહ્યું છે. દ્વારકાની આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં પુષ્કળ વરસાદ પડશે, સાથે જ જામનગર આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં પુષ્કળ વરસાદ પડશે. જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ થશે તેવી આગાહી જે હવામાન વિભાગે કરી છે તે આ દ્રશ્યો પરથી જોવા મળી રહ્યું છે. કારણ કે આ જે આખી સિસ્ટમ જે અહીંયા સર્જાયેલી છે, થાન બાજુ પણ વરસાદ છે, ગાંધીધામ બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે જૂનાગઢ બાજુ સમગ્ર આજે દિવસ દરમિયાન વરસાદ રહેશે તેવી શક્યતા જોવા મળી રહી છે. તો ભાવનગર બાજુ પણ વરસાદ છે, એટલે કે દરિયાકાંઠાના નજીકના જેટલા પણ વિસ્તારો છે ત્યાં તમામ જગ્યાએ વરસાદ છે. સાથે જ દક્ષિણ ગુજરાત બાજુ પણ વરસાદ છે, પરંતુ જે રીતે સવારે જે આપણે જોયું અને બપોર સુધીમાં જે વરસાદ હતો એટલો વરસાદ નહીં રહે, પણ ધીમે ધીમે વરસાદની જે તીવ્રતા છે તે ઓછી થતી જણાશે. પરંતુ અમદાવાદમાં વરસાદી ઝાપટા પડે તેવું જોવા મળી રહ્યું છે. દાહોદ બાજુ વરસાદ જોવા મળી રહ્યો છે, મહેસાણા બાજુ પણ વરસાદ છે, પરંતુ વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા જોવા મળી રહી છે. હવે આપણે જોઈએ રાત સુધીમાં આજે કેટલો ફરક પડશે આજે સિસ્ટમમાં. ત્યારે આપણે જોઈએ તો 11 વાગ્યા સુધીમાં વડોદરાની આજુબાજુ વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે, એટલે કે આજે રાત્રે વડોદરાની આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. પ્રોપર વડોદરા નહીં, પરંતુ વડોદરાના આજુબાજુના જે ગામડાઓ છે, આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં વરસાદ આવી શકે છે. સાથે જ ભાવનગર સાથે અને ભાવનગરના આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં વરસાદ આવી શકે છે. દક્ષિણ ગુજરાત બાજુ થોડો ઘણો વરસાદ જોવા મળી રહ્યો છે.
પરંતુ આપ અહીં જોશો કે થાન અને આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં વરસાદ છે, જામનગર બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે, સાથે જ ગાંધીધામ બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે. એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છનો અમુક વિસ્તાર જે છે ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે. અને આ તમામ જે સિસ્ટમ જે સર્જાયેલી છે તે હાલમાં જે ચક્રવાત છે અને વાવાઝોડું છે તેના કારણે જે પવનો છે તેના કારણે વરસાદ હાલમાં પડી રહ્યો છે. એટલે કે હાલમાં શિયાળામાં જે રીતે વરસાદ આવી રહ્યો છે, ચોમાસા જેવું વાતાવરણ આપણને લાગી રહ્યું છે તે થોડાક દિવસો પૂરતું છે. પરંતુ જે રીતે આ થોડાક દિવસો પૂરતા જે વાતાવરણમાં ના કારણે વરસાદ જે આવી રહ્યો છે તે ખેડૂતોને રડાવી રહ્યો છે. કારણ કે ખેડૂતોનો જે ઊભો પાક છે તેમાં નષ્ટ થઈ રહ્યો છે. સુકાવેલો મૂકવા માટેનો જે પાક હતો, સુકાવા માટે મૂકેલો જે પાક હતો તે નષ્ટ થઈ રહ્યો છે આ વરસાદમાં. એટલે કે આ જે વરસાદ છે તે મેઘ કહેર થઈને વરસી રહ્યો છે. આપણે આશા રાખીએ કે વહેલી તકે આ જે સિસ્ટમ સર્જાયેલી છે જેના કારણે વરસાદ આવી રહ્યો છે તે વહેલી તકે આ જે વરસાદ છે તે બંધ થાય અને શિયાળો શરૂ થાય, જેના કારણે આપણું જે જીવન છે તે રાબેતા મુજબ શરૂ થાય. કારણ કે ખાસ કરીને ખેડૂતોને જે મુશ્કેલી પડી રહી છે તે દૂર થાય એવી આપણે આશા રાખીએ. તો આ જ પ્રકારની અપડેટ્સ અમે આપને આપતા રહીશું. આપ પણ અમારી સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર.